નમસ્કાર, રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કચ્છ જિલ્લા NSUI દ્વારા કચ્છ યુનિવર્સિટી ખાતે હોસ્ટેલને લગતી સમસ્યાને લઈને રજૂઆતની સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। કચ્છ યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ છેલ્લા કેટલાક સમયથી પાયાની સુવિધાઓના અભાવને કારણે ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। હોસ્ટેલમાં પીવાના પાણીની ભારે અછત અને સફાઈનો અભાવ છે, જેના કારણે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડી રહી છે। આ ઉપરાંત હોસ્ટેલના પરિસરમાં સાફ સફાઈની યોગ્ય વ્યવસ્થા નથી, જે અસ્વચ્છતાનું મોટું કારણ બની રહ્યું છે। કચ્છ જિલ્લા NSUIના પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે યુનિવર્સિટી લાખો કરોડના ખર્ચે વિવિધ ભવનો બનાવે છે, પરંતુ પાયાની સુવિધા આપી શકતી નથી। જો વિવિધ ભવનો બનાવવામાં ગ્રાન્ટ ખતમ થઈ ગઈ હોય તો NSUI રૂપિયા આપશે અને પાણીની સુવિધા કરી આપશે તેવું કહીને નકલી નોટો ઉડાડીને વિરોધ પ્રદર્શન કર્યું હતું। રજૂઆત કરતી વખતે ઋષિરાજસિંહ જાડેજા, તીર્થ ઠક્કર, ફિયાઝભાઈ અને મોટી સંખ્યામાં હોસ્ટેલના વિદ્યાર્થીઓ જોડાયા હતા। સાહેબ, ઈ જવાબદારી કોની? વિદ્યાર્થીઓ એક્શન લો. કાઢી મૂકો, હું તો કહું છું, જે નુકસાન થતા હોય વિદ્યાર્થી હોસ્ટેલ ખરાબ કરતા કાઢી મૂકો, એક્શન લો। પણ એક બે ના સામાજિક તત્વોના લીધે આખી હોસ્ટેલ હેરાન થઈ નહીં આવે। હું તમને સાહેબ એક વાત કહું છું, બરાબર, સામાજિક પ્રશ્નો જે છે ને એને પીવાનું પાણી ને પ્રશ્ન ને હમણાં જરાક જોઈ લો અને સફાઈ તો થઈ તો ગઈ હતી, સફાઈ તો ચાલુ જ છે, તેમ છતાં અમે રૂબરૂ જઈ આવી છીએ। કદાચ કઈ જે કઈ પણ હશે રૂબરૂ આજે પૂરી થઈ જવી જોઈએ। પીવાના પાણીની સમસ્યા ન આવી જોઈએ બાપુ, હો તમને કહી દઉં। જોઈ લે અને ભાઈ સાફ સફાઈ છે ત્યાં બે માણસ વધારે લગાડી દો અને બે માણસ સિક્યુરિટીના વધારે લગાડી દો। હા, મને કોઈ અવરતો માણસ ત્યાં જોશે નહીં, અને અવરતો માણસ કોઈ આવે તો સીધી FIR નોંધાવો। હા, પછી ભલે આ હોય, બરોબર છે, કાઈ વાંધો નહીં, કોઈ અવરતો માણસ નહીં જોઈએ મને। અને મને હવે આ પ્રશ્નો ના આવવા જોઈએ દોસ્ત, તમને બેને કહી દઉં છું।